સુરતના વરાછાના મારુતિ ચોક વિસ્તારમાં મંગલમ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની લુણી મિત કુમાર હિપા ભાઈ એચએસસી બોર્ડના પરિણામમાં 99.72% અને 93.43 સાથે A1 ગ્રેડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે। ત્યારે શાળામાં પ્રથમ સ્થાન મેળવનાર વિદ્યાર્થી એક સામાન્ય પરિવારમાંથી આવતા વિદ્યાર્થીના પિતા હિપાભાઈ હીરામાં મજૂરી કામ કરે છે। માત્ર 31 વિદ્યાર્થીઓના વર્ગમાંથી એક વિદ્યાર્થીનો A1 ગ્રેડ તેમજ શાળાના અન્ય 7 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે। તેમજ 11 વિદ્યાર્થીઓ B1 ગ્રેડ મેળવતા શાળાનું નામ રોશન કર્યું છે। માત્ર 31 વિદ્યાર્થીઓના વર્ગમાં 8 વિદ્યાર્થીઓ 90%થી વધુ પરિણામ પ્રાપ્ત કર્યું છે। મંગલમ વિદ્યાલયનું કુલ પરિણામ 98% છે। આજરોજ ધોરણ 12 કોમર્સનું સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થયેલું છે। તો અમારી શાળામાંથી એક વિદ્યાર્થી A1 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે, 7 વિદ્યાર્થીએ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલા છે, જેની અંદર બાળકો ધોરણ 10ની અંદર પણ અહીંયા ભણતા હતા। આજે અમારી શાળાનું 98% રિઝલ્ટ આવેલું છે, જે અમને ખૂબ ગર્વ થાય છે। દર વર્ષ કરતાં પણ આ વર્ષે અમે સારું રિઝલ્ટ આપેલું છે। જે A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી છે લુણી મિત હિપાભાઈ, જેના પપ્પા રત્ન કલાકાર તરીકે કામ કરે છે અને મમ્મી ઘરે ડાયમંડ ચોંટાડીને કામ કરે છે। આજના સમયમાં છતાં આવો રત્ન કલાકાર ભાઈઓ અને મંદીના માહોલ હોવા છતાં આજે બાળકોને આવો સારો પ્રોત્સાહન પાડી સારું રિઝલ્ટ આપ્યું છે। તે બદલ હું શાળાના તમામ શિક્ષક મિત્રોનો, વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ બધાના સાથ સહકારથી આજે મંગલમ વિદ્યાલયમાં આવું સરસ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે। મારુતિ ચોક વિસ્તારની અંદર શ્રેષ્ઠ શાળા તરીકેનું અમે રિઝલ્ટ દર વર્ષે આપીએ છીએ અને ભવિષ્યમાં પણ આપશું એવી અમે ચોક્કસ ખાતરી આપીશું। જે બાળકોને થોડાક માર્ક્સ આટલું રહી જતું હોય તો એ બાળકો અને વાલીઓને એક જ સંદેશો આપવા માગું છે કે કોઈ પણ પરીક્ષા આખરી હોતી નથી। જિંદગીમાં પરીક્ષાઓ વારંવાર આવવાની છે અને પ્રોત્સાહન આપીને આગળનું ભવિષ્ય શું છે એના વિશેનું વિચારસરણી કરીને સારું રિઝલ્ટ આવે એના વિશે અમે બાળકોને મોટિવેશન માટે ગોઠવીએ છીએ। રિઝલ્ટ આવ્યું એટલે રિઝલ્ટ તો આમ ધાર્યા કરતાં સારું આવ્યું છે, કારણ કે 10મામાં એક આશા હતી A1ની, ત્યારે થોડાક 7 થી 8 માર્ક્સ માટે રહી ગયા હતા, પણ આ વખતે 700માંથી 654 એટલે 97.73% અને 93.43% આવ્યા। અને રિઝલ્ટમાં BA વિષયમાં હોમાંથી હો ને 7 વિષયમાં સારું રિઝલ્ટ આવ્યું, એ બાબતે ઘણી ખુશી છે કે જે આખા વર્ષ મહેનત કરી હતી એ મહેનત સફળ ગઈ ને A1નું જે સપનું હતું એ પૂરું થઈ ગયું। ને આખા વર્ષમાં શાળા દ્વારા તેમજ મારા વાલી દ્વારા બધા દ્વારા સંપૂર્ણ સાથ સહકાર આપવામાં, કારણ કે રિઝલ્ટ કોઈ માત્ર ને માત્ર વિદ્યાર્થી દ્વારા ન આવી શકે, એમાં વાલી, વિદ્યાર્થી અને શિક્ષક ત્રણેયનો જ્યારે ત્રિવેણી સંગમ થાય ત્યારે બાળકનું રિઝલ્ટ બને। અને આ બાબતે શાળામાં પણ તેજેન્દ્ર સર તેમજ અમારા અન્ય શિક્ષકોએ ઘણી બધી મહેનત કરાવી। અકાઉન્ટ ને ઇંગ્લિશમાં ગોપાલ સર, પછી ગુજરાતીમાં શિલ્પા મેડમ હતા, BA ઇકોમાં ધાર્મિક સર, પછી અશોક સર, બધાએ ઘણી મહેનત કરાવી અને શાળા દ્વારા પણ 7 રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે એમ થતું કે 7 રાઉન્ડ કઈ રીતે આપશું અને કઈ રીતે એનું રિઝલ્ટ આવશે, કારણ કે 7 રાઉન્ડ એટલે પરીક્ષાના છેડેથી થોડાક દિવસનું વેકેશન મળતું હતું। ત્યારે એવું થતું કે હવે વાંચવાનું વેકેશન નહીં મળે તો શું થાય, પણ 7 રાઉન્ડ જ્યારે 7 રાઉન્ડ સંપૂર્ણપણે દીધા તો પરીક્ષામાં એટલો ફાયદો જો કે પરીક્ષામાં કોઈ પણ પ્રશ્ન આવ્યો તો કોઈ પ્રશ્ન ન જોઈએ હોય એવું લાગ્યું જ નહીં। જે આપણા રાઉન્ડમાં પૂછાઈ ગયું હતું એ બધું જ આવ્યું। અને શાળાની એમાં ખૂબ આભાર માનું છું, કારણ કે જે પણ રિઝલ્ટ આવ્યું એ ને 10મામાં 88.16% આવ્યા હતા, ત્યારે થોડાક ટકા આટલું A1 રહી ગયો હતો। ત્યારે એમ થયું હતું કે 12મામાં મહેનત કરીને લાવશું ને શાળા દ્વારા પણ કોઈ પણ જગ્યાએ જ્યારે ઘરે વાંચવાની તકલીફ હોય કે એવું હોય તો શાળા દ્વારા આપણે ખાલી સાહેબને કીધું હોય કે એકવાર તો સાહેબ આ બોલાવીને આપણે કોઈ પણ એક ક્લાસ આખો વાંચવા માટે આપી દે, તો એને એમાંય પણ ઘણી મહેનત છે। ખાલી 7 થી 12 સ્કૂલ પૂરતું જ નહીં, પણ 12 વાગ્યા પછી પણ જો કોઈ પણ પ્રકારની તમારે મદદ જોઈએ તો પણ કરવા તૈયાર હતા। ને એ આ બધાનું આજે શ્રેય, મારા રિઝલ્ટનો જે પણ શ્રેય છે સંપૂર્ણ શ્રેય હું મારા શિક્ષકો, મારી શાળા અને મારા માતા પિતાને આપવા માગું છું। મારા પપ્પા હીરા કામ કરે છે ને મમ્મી સાડીના ચાવણામાં જાય છે। મારે અત્યારે 12મામાં કુલ ટોટલ 624 એટલે કે 89.14% આવેલા છે અને પર્સન્ટેજ 98.3% છે, જે સંપૂર્ણ શ્રેય હું મારા માતા પિતા તથા શાળા પરિવાર તેમજ મારા શિક્ષકોને આપું છું। કારણ કે એ કોઈ એકથી, જેમ કે વિદ્યાર્થી એકથી રિઝલ્ટ નથી આવતું, એમાં માતા પિતા, શિક્ષકો અને શાળા પરિવારનો ત્રિવેણી સંગમ હોય છે, તો એ ત્રણેયથી રિઝલ્ટ બને છે। આગળ મારે કરવાનું છે BBA ઇન ફાઇનાન્સ, જેમાં મારે આ ટકાથી મને ઘણો લાભ થશે। હું ખૂબ ખુશી માનું છું।
અમે હીરામાં ડાયમંડમાં છું અને આ 3 વર્ષથી મંદિર સખત હોવા છતાં અને બૈરા ડાયમંડમાં કામ કરી અમે આ છોકરાને ભણાવ્યો છે. બીજા વાલીને એ તે કે 10મામાં હોય કે 12મામાં હોય એને ખૂબ ધ્યાન આપજો, મહેનત કરીને પછી છોકરાને ભણાવજો. થોડાક ટકા હાટો રહી જતો હોય તો એને કંઈ કહેતા નહીં અને સાથ સહકાર આપજો. કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.